ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો યથાવત રહેતા વધુ એક ગંભીર અકસ્માત બન્યો છે। ભાવનગર તળાજા માર્ગ પર આવેલ શેત્રુંજી પુલ પાસે ગઈકાલ રાત્રે બે કાર વચ્ચે જોરદાર અથડામણ થતા હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી। ભાવનગર સોમનાથ હાઈવે પર ફરી સર્જાયો અકસ્માત। તળાજા નજીક બે કાર વચ્ચે ભયાનક અથડામણ। રાત્રે ધડાકાભેર થયેલી આ ટક્કરમાં 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને તાત્કાલિક તળાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત બાદ તળાજા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કર્યો હતો। આ દરમિયાન હાઈવે પર વાહન વ્યવહાર થોડો સમય માટે ખોરવાઈ ગયો હતો। સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને અકસ્માતના કારણે હાઈવે પર તાત્કાલિક અફરાતફરીનું દ્રશ્ય સર્જાયું હતું। પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે। જોજો ભાઈ, ત્યાં સામે ટ્રક જોજો। કે ફેમિલી ઉડાડે નહીં કે બેવડા વાળું નહીં કે મેં ઊભી રાખી દીધી। આ લોકો કે મેં ઊભી રાખી દીધી કે એ સાલા આ રહ્યા છે પિછલી તા બીજા ઉડાડતા